નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સચિવાલયના જે વિવિધ વિભાગો છે તો તેમાં ક્લાર્ક, વર્ક આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે શોર્ટમાં માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સચિવાલયના જે વિવિધ વિભાગો છે તો આ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ થઈ કુલ 665 જેટલી જગ્યાઓ જે ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, અહીં ઉમેદવાર છે તે 1 એપ્રિલ 2025 થી લઈ અને 25મી એપ્રિલ 2025 સુધીમાં અરજી ફોર્મ છે તે ભરી શકશે। વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના જે વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના જે વિવિધ ખાતાઓ છે તો આ ખાતામાં બાગાયત મદદનીશ, વર્ક આસિસ્ટન્ટ, વાયરમેન સહિત વિવિધ 665 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત છે તે કરવામાં આવેલી છે। ઉમેદવારો છે તે 1 એપ્રિલ 2025 થી લઈ અને 25મી એપ્રિલ 2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશે। મિત્રો, અહીં ઓજાસનું જે પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। મિત્રો, ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જે મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે gssb.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે અથવા તો જે ઓજાસની વેબસાઇટ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર નોટિફિકેશનની પીડીએફ ફાઇલ અપલોડ કરી દેવામાં આવેલી છે। ત્યાંથી ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ઉપક્રમે સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જે જુદા જુદા સર્વરની જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે ખાસ ભરતી ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવેલી છે। એટલે કે મિત્રો, આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે જ રહેશે। મિત્રો, અહીં અનુસંધાને લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે તેમના પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। એટલે કે જે દિવ્યાંગ ઉમેદવાર છે તેમના પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। અરજી કરનાર જે ઉમેદવારો છે તેઓની અરજીની ચકાસણી કર્યા પછી ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને ઉમેદવારોની પસંદગી અને પ્રતીક્ષા યાદી છે તે તૈયાર કરવામાં આવશે। મિત્રો, આ ભરતી અંતર્ગત સૌથી વધારે જગ્યા એટલે કે 343 જેટલી જગ્યા છે તે વર્ગ 3 ની ભરવામાં આવશે। તે સિવાય તો કે વર્ક આસિસ્ટન્ટની જે જગ્યા છે તે 87 જેટલી રહેશે। ખેતી મદદનીશની જે જગ્યા છે તે 26 જેટલી છે। પશુધન નિરીક્ષકની જગ્યા છે તે 57 જેટલી રહેશે। અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 61 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે। કઈ પોસ્ટ પર કુલ કેટલી જગ્યા છે તેના વિશે આપણે વાત કરીએ તો જે બાગાયત મદદનીશની પોસ્ટ છે તેમાં કુલ 5 જેટલી જગ્યા છે। વર્ક આસિસ્ટન્ટમાં 87 જેટલી જગ્યા છે। વાયરમેનની જે પોસ્ટ છે તેમાં 14 જેટલી જગ્યા છે। અધિક મદદનીશ ઇજનેર વિદ્યુતમાં 4 જગ્યા છે। ટેકનિકલ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં 1 જગ્યા છે। મદદનીશ ગ્રંથપાલની જે પોસ્ટ છે તેમાં 3 જેટલી જગ્યા છે। ખેતી મદદનીશમાં 26 જગ્યા છે। આંકડા મદદનીશની પોસ્ટ છે તેમાં 5 જગ્યા છે। સંશોધન મદદનીશની પોસ્ટ છે તેમાં 2 જગ્યા છે। ગ્રંથપાલની જે પોસ્ટ છે તેમાં 1 જગ્યા છે। ગ્રંથપાલ કારકુનની જે પોસ્ટ છે તેમાં 5 જગ્યા છે। સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ છે તેમાં 6 જેટલી જગ્યા રહેશે। ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તેમાં 6 જગ્યા છે। અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની પોસ્ટ છે તેમાં પણ 3 જેટલી જગ્યા છે। અધિક મદદનીશ ઇજનેર સિવિલમાં 61 જેટલી જગ્યા છે। ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ની જે પોસ્ટ છે તેમાં 1 જગ્યા, જ્યારે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ની પોસ્ટ છે તેમાં 3 જેટલી જગ્યા છે। ત્યાર પછી ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 343 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી પેટા હિસાબની સબ ઓડિટરની જે પોસ્ટ છે તેમાં 29 જેટલી જગ્યા રહેશે। હિસાબની ઓડિટર, પેટા તિજોરી અધિકારી અધિક્ષકની પોસ્ટ છે તેમાં 7 જેટલી જગ્યા છે, જ્યારે પશુધન નિરીક્ષકની પોસ્ટ છે તેમાં કુલ 57 જેટલી જગ્યા રહેશે। આવી રીતે મિત્રો, કુલ અલગ અલગ પોસ્ટમાં કુલ 665 જેટલી જગ્યાઓ ખાલી છે। તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે અને ઉમેદવારો છે તે 1 એપ્રિલ 2025 થી લઈ અને 25મી એપ્રિલ 2025 સુધીમાં ઓજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો, અહીં જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જે મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે gssb.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર મંડળ દ્વારા અહીં નોટિફિકેશન છે તે અપલોડ કરી દેવામાં આવેલ છે। ત્યાંથી ઉમેદવાર નોટિફિકેશનની ફાઇલ છે તે ડાઉનલોડ કરી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।